जय गुरुदेव विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में फरी आपનું સ્વાગત છે। નવું પ્રકરણ છે ત્રીજું, ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય। પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો 4 ગુણનું આ પ્રકરણ છે। સેક્શન એ એટલે કે ગુણનો એક પ્રશ્ન અને સેક્શન સી એટલે કે 3 ગુણનો એક પ્રશ્ન, ટૂંકનો પ્રકારનો પ્રશ્ન, શોર્ટ નોટ ક્વેશ્ચન અને એક શોર્ટ ક્વેશ્ચન। આમ 4 ગુણનું પ્રકરણ છે। વાત કરીએ પ્રસ્તાવનાની તો ભારત સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વમાં એક અજોડ કીર્તિ ધરાવે છે। સાથે સાથે આપણો જે શિલ્પ કે સ્થાપત્યનો વારસો જોઈએ તો એને આપણને વિશ્વમાં એક ગૌરવપૂર્ણ સ્થાન અપાયું છે। આવી એક ગૌરવવંત સંસ્કૃતિની વાત એ પ્રસ્તુત પ્રકરણમાં આપણે કરવાના છે, જેમાં શિલ્પ ક્ષેત્રે અને સ્થાપત્ય ક્ષેત્રે ભારતે જે પ્રાચીન મધ્ય કે અર્વાચીન સમયમાં જે યોગદાન આપ્યું છે એ સાંસ્કૃતિક વિરાસતની વાત પ્રસ્તુત પ્રકરણમાં કરવાના છે। શરૂઆત કરીએ શિલ્પથી। શિલ્પ એટલે શું? શિલ્પ કોને કહેવાય? તો શિલ્પીના મનમાં જે ભાવ હોય એને પોતાની કલા આવડત વડે છીણી હથોડી કે તેના જેવા ઓજારો લઈ પાષાણ કે ધાતુ કે પછી કાષ્ઠ તેના ઉપર પોતાના મનના ભાવ પ્રમાણેની એક આકૃતિ તૈયાર કરે તેને શિલ્પકલા કહેવાય। મૂળ શિલ્પીના મનના ભાવ, તેની આવડત, એમની કલા વડે કોતરીને કંડેરીને જે તૈયાર કરતી કલા છે એ શિલ્પકલા છે। એક પાષાણ પથ્થર હોય આરસમાં અને એમાંથી સરસ મજાની મૂર્તિ તૈયાર કરે કંડેરીને, એ શિલ્પકલા છે। પછી કાષ્ઠમાંથી પણ થઈ શકે, ધાતુઓમાંથી પણ થઈ શકે, પણ એ શિલ્પીના મનના ભાવ જે છે એના માનસપટલ ઉપર જે ચિત્ર છે એ તેમાં મૂકે છે, એ કલા એટલે શિલ્પકલા। ત્યાર પછી છે સ્થાપત્ય કલા। સ્થાપત્ય એટલે શું? તો અહીંયા સ્થાપિતનું કૌશલ્ય રહેલું છે, નિર્માણનું કૌશલ્ય રહેલું છે। સંસ્કૃતમાં તેના માટે શબ્દ છે વાસ્તુ। વાસ્તુનો સીધો સંબંધ નિવાસ સાથે છે, એટલે બાંધકામ, નિર્માણનું કૌશલ્ય છે। અને ભારતની આ ખૂબ જ પ્રચલિત કલા, ચાહે તે મહેલો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ કે વાવ, આવા ઘણા બધા પ્રકારના સ્થાપત્ય છે, ઘણા બધા ઉદાહરણો આપી શકાય। એ સ્થાપત્ય કલા છે। શિલ્પ અને સ્થાપત્યને સરળતાથી યાદ રાખો। એક કંડેરીને બનાવવામાં આવતી કલા છે, કોતરીને તૈયાર કરવામાં આવે એ શિલ્પકલા છે। જેનું બાંધકામ કરવામાં આવે, નિર્માણ કરવામાં આવ્યું હોય તે સ્થાપત્ય કલા છે। એકદમ શોર્ટલી યાદ રહી જાય એવી વ્યવસ્થા જે કોઈ કારીગર દ્વારા કંડેરીને, સારો કલાકાર છે એ પોતાના માનસમાં તૈયાર છે એવો ઘાટ કંડેરીને આપશે, કોતરીને આપશે, એ શિલ્પકલા છે। બાંધકામ કરીને આપશે એ સ્થાપત્ય કલા છે। હવે વાત કરશું નગર આયોજનની। બહુ મહત્વનો મુદ્દો છે નગર આયોજન। પ્રાચીન ભારતના નગર આયોજનની વાત કરીએ તો આપણા દેશનું નગર આયોજન 3 ગુણનો પહેલો પ્રશ્ન શરૂઆત અહીંથી થાય છે।
પ્રાચીન ભારતનું નગર આયોજન તો વિશ્વમાં જે સમકાલીન એ સમયે જે કઈ નગર આયોજનો થતા હતા પ્રાચીન કાળે એમાં નિષ્ણાંતોના મતે જોઈએ તો ભારતનું નગર આયોજન એ બધાથી ચડી આવ્યું. આપણા જે નગરો પ્રાપ્ત થયા છે એ મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચાય છે. બહુ મહત્વનો ટોપિક છે, 3 ગુણનો પ્રશ્ન છે, મુદ્દામાં લખવું જરૂરી છે. તો પહેલી વાત 3 વિભાગ, એમાં સૌથી પહેલા ઊંચાઈ ઉપર શાસક અધિકારીઓનો ગઢ. સિગ્નલ જેલ પણ કહેવાય એ વ્યવસ્થા બધાથી ઉપર ટોચ પર સિગ્નલ. ત્યાર પછી અન્ય જે અધિકારીઓ હોય એ અન્ય અધિકારીઓના આવાસ ધારકો બને. નગર કહીશું. અને ત્રીજો ભાગ સામાન્ય લોકો માટે, જે રાષ્ટ્રના જે સામાન્ય વર્ગ છે એ સામાન્ય નાગરિકો માટે. નીચલું નગર. આ 3 વિભાગમાં ત્યારની નગર આયોજન નગર વ્યવસ્થાઓ એ વહેંચાયેલી હતી. વાત કરીએ તો શાસક અધિકારીઓ બધાથી ઉપર ટોચના ભાગે રહેતા. છેલ્લે રક્ષણાત્મક દિવાલ. ત્યાર પછી અન્ય જે અધિકારીઓ છે એનું ઉપલું નગર, એ પણ રક્ષણાત્મક દિવાલોથી વહેંચાયેલું 5-7 ઓરડાવાળું સુરક્ષિત વ્યવસ્થા. અને ત્યાર પછી નીચેનું નગર એ સામાન્ય નાગરિકો માટે હાથે બનાવેલી ઈંટોથી બનેલું રહેતું. હવે વાત કરીએ ભારતના 3 નગર આયોજનોની. તો સૌપ્રથમ સિંધુ ખીણ સંસ્કૃતિની વાત કરીશું. અહીંયા સંશોધન એ સમયે જે કરવામાં આવ્યું અને સાંસ્કૃતિક સુંદર વ્યવસ્થાવાળા નગરો જે મળ્યા છે એમાં મોહેંજો-દડો. મોહેંજો-દડો નગર સભ્યતા 1922 ની વાત છે કે એ સમયે માર્શલ અને કર્નલ મેગે આ બેના વડપણ હેઠળ અહીંયા ઉત્ખનન સિંધુ ક્ષેત્રમાં આ મોહેંજો-દડો ક્ષેત્ર છે ત્યાં ઉત્ખનન કરવામાં આવ્યું. અને ઉત્ખનન કરતા એક વ્યવસ્થિત નગર મળી આવ્યું. અને આજે સિંધ પ્રાંત જે છે પાકિસ્તાનનું, તો ત્યારે પાકિસ્તાનની સરહદમાં આવે છે ત્યાં એક લારખાના વિસ્તાર આ મોહેંજો-દડો સંસ્કૃતિ નગર આયોજન મળી આવે. એ સમયની સમકાલીન નગર સભ્યતામાં શ્રેષ્ઠ નગર સભ્યતા હોય એવું માનવામાં આવે છે. હવે આપણે નગર રચનાની નગર રચના તેની કેવી હતી? તો સામાન્ય રીતે જે મકાનો હતા એ ઊંચી પીઠિકા ઉપર હતા. નદીઓના પૂરને કારણે પાણીનો કે ભેજનો જે પ્રભાવ છે ઓછો રહે એ હેતુથી પીઠિકા ઉપર મકાનો બનાવવામાં આવતા હતા, ઊંચાણ ઉપર બનાવવામાં આવતા હતા. બીજી વાત, જે શ્રીમંત લોકો હતા, ધનવાન લોકો હતા, એના મકાન 2 માળના અને 5-7 ઓરડાવાળા હતા. જ્યારે મધ્યમ વર્ગના લોકો છે એના મકાન 1 માળના અને 2-3 ઓરડાવાળા હતા. અહીંયા એક
રક્ષણાત્મક નગરને ફરતી દિવાલો જોવા મળી છે. એટલે વ્યવસ્થિત મકાનો હતા, સાથે કોઠારની વ્યવસ્થા, રસોડાની વ્યવસ્થા અને સ્નાનાગારની વ્યવસ્થાઓ હતી. હવા ઉજાસ માટે બારી અને બારણાની વ્યવસ્થા હતી. આવી સુંદર મજાની નગર વ્યવસ્થા જોવા મળતી હતી. અહીંયા એક બહુ મહત્વનું પાસનાનું હોય તો એના રસ્તા છે. લગભગ મુખ્ય માર્ગો છે એ 9.75 મીટર પહોળા, એટલે કે ખૂબ સુવિધાજનક ગણી શકાય. સાથે સાથે એની સાથે ઘણા બધા વાહન પસાર થઈ શકે. આપણે સમજી શકીએ છીએ 30 ફૂટથી વધારે ડિસ્ટન્સ હોય પહોળા રસ્તાઓ આજે આધુનિક નગર વ્યવસ્થાઓ પણ ઘણી જગ્યાએ જોવા મળતા નથી. એવા આધુનિક રસ્તાઓ, સીધા રસ્તાઓ જ્યાં પણ મળે એકબીજાને કાટખૂણે મળતા. આ રસ્તા પર અમુક ચોક્કસ અંતરે ખાડા જોવા મળ્યા છે. એવું અનુમાન લગાવવામાં આવે છે કે એ વ્યવસ્થા એ સમયે રાત્રિ પ્રકાશની હશે. બે રાજમાર્ગ હતા અને એ બંને રાજમાર્ગ એક ઉત્તર દક્ષિણ, બીજો પૂર્વ પશ્ચિમ, અને બરાબર વચ્ચે એકબીજાને કાટખૂણે છેદતા હતા. એટલે કે અહીંયા રસ્તાની વ્યવસ્થા જે છે એ એટલી એ સમયના એના આર્કિટેક્ટ જે હશે, ડિઝાઇનર જે હશે એને નક્કી કર્યો છે કે તેજ પવન ફૂંકાય તો આપમેળે સ્વચ્છ થઈ જાય, કાટખૂણે બધો કચરો જતો રહે એવો સુવિધાજનક, એની સાથે ઘણા બધા વાહનો પસાર થઈ શકે એવા પહોળા રસ્તાઓ, રાત્રિ પ્રકાશની વ્યવસ્થાઓ અને સાથે સાથે કાટખૂણે મળતા હતા. આવી સુંદર વ્યવસ્થાઓ એ સમયે ત્યાં એ રસ્તાની હતી. ગટર યોજના એ મોહેંજો-દડો સંસ્કૃતિનું એક વિશિષ્ટ લક્ષણ છે. એનું કારણ એ છે કે એ સમયે સમકાલીન જેટલી પણ સંસ્કૃતિઓ હતી તેમાં ભૂમધ્ય સમુદ્ર પર આવેલો ક્રીટ ટાપુ ત્યાં સિવાય બીજે ક્યાંય આ પ્રકારની ગટર વ્યવસ્થા જોવા નથી મળતી. આવી ભૂગર્ભ ગટર વ્યવસ્થા માત્ર ભૂમધ્ય સમુદ્ર પર આવેલા ક્રીટ ટાપુ પર અને એક મોહેંજો-દડોમાં બે જગ્યાએ જોવા મળે છે. હવે કેવી હતી ગટર વ્યવસ્થા એ સમજો. દરેક ઘરમાં એક ખાળ કૂવો હતો. એ પૂરો ભરાઈ જાય એટલે આપમેળે તેનું પાણી નાની ગટર માટે શહેરીમાંથી નીકળતી હોય એવી મુખ્ય ગટરમાં જોડાઈ જાય. આવી એક ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને એ મુખ્ય ગટર માટે નગરની બહાર, શહેરથી બહાર એ ગંદુ પાણી જતું. આવી સુંદર વ્યવસ્થા ધરાવતી ગટર યોજના. આ ગટરમાં ચોક્કસ અંતરે ઢાંકણાઓ પણ જોવા મળ્યા છે જેથી કરીને ભવિષ્યમાં કંઈ તકલીફ થાય તો ખોલીને સાફ કરી શકાય. તો આવી સુંદર ગટર યોજના એ મોહેંજો-દડો નગરની એક એવી વ્યવસ્થા, વિશિષ્ટ વ્યવસ્થા દર્શાવે છે. એ લોકો પોતાની સ્વચ્છતા પાછળ, આરોગ્ય પાછળ કેટલા સજાગ હતા એ દર્શાવે છે. ત્યાર પછીની મહત્વની વાત છે એ છે જાહેર સ્નાનાગાર. એક મોટું જાહેર સ્નાનાગાર પણ મોહેંજો-દડોમાં મળી આવેલું છે. એવું માનવામાં આવે છે કે ધાર્મિક પ્રસંગો હશે કે કોઈ એવા પ્રસંગો બને કે જ્યારે સામૂહિક સ્નાનની આવશ્યકતા હોય ત્યારે એ લોકો સ્નાન કરવા માટે એકત્ર થતા હશે. બરાબર વચ્ચે એક સ્નાન કુંડ છે. એ સ્નાન કુંડમાં જે પાણી છે, ગંદા પાણીનો નિકાલ થાય અને સ્વચ્છ પાણી આવી શકે એવી વ્યવસ્થા છે. તેની આસપાસ ઓરડીઓ છે જે સ્નાન પછી વસ્ત્ર બદલી શકાય, કપડાઓ બદલાવી શકાય એવી વ્યવસ્થા હોવાનું મનાય છે. એટલે અહીંયા જે મળી આવેલું સ્નાનાગાર છે
એ ખાસ કરીને કોઈ ધાર્મિક પ્રક્રિયાઓ હોય, વિધિઓ હોય, એવા સમયે લોકો એકત્ર થતા હોય ત્યારે ઉપયોગમાં લેવામાં આવતું હશે એવું માનવામાં આવે છે. અને ત્યાર પછી જાહેર મકાન. બે જાહેર મકાન મળી આવ્યા છે. જાહેર મકાનના હેતુ એ સમયે ક્યાં હોઈ શકે એવું વિચારવામાં આવ્યું છે કે કોઠાર તરીકે કદાચ ઉપયોગ થતો હોય, સભાખંડ માટે ઉપયોગ થતો હોઈ શકે, કે પછી મનોરંજન ખંડ તરીકે પણ ઉપયોગ થઈ શકે એવા બે મકાન મળી આવ્યા છે. એક બેરેક મળી આવ્યું છે. સામાન્ય રીતે સૈનિકોને રહેવા માટે બનાવવામાં આવેલા હારબંધ મકાનોને બેરેક કહેવાય. તો એવી 13 મકાનોની એક હરોળ મળી આવી છે. એના વિશે એવું અનુમાન લગાવવામાં આવે છે કે આ મકાન એ સૈનિકોની બેરેક હશે. વાત કરીએ આપણે મોહેંજો-દડો નગર સભ્યતાની. માર્શલ અને મેકેના નેતૃત્વ હેઠળ 1922માં ઉત્ખનન, અત્યારે પાકિસ્તાનના અંદરમાં આવતો એક સિંધ પ્રદેશ, તેના આખાના વિસ્તારમાં નગર સભ્યતા મોહેંજો-દડો, જેનો અર્થ થાય મરેગાનો ટેકરો, એ મળી આવ્યું છે. આ વિશે એક મૂવી પણ બન્યું છે, પણ એમાં તો ઘણી બધી બાબતો એડિટિંગ હોય છે. નગર સભ્યતાની વાત કરી, કેવું નગર છે, પીઠિકા ઉપરના મકાન, રક્ષણની વાત કરી, રસ્તાની વાત કરી, ભૂગર્ભ ગટર યોજનાની વાત કરી, જાહેર મકાનની વાત કરી અને સ્નાનાગારની વાત કરી. સમકાલીન એક બીજું હડપ્પા સ્થળેથી મળી આવેલું નગર છે. એ હડપ્પીય સ્થળેથી મળ્યું એટલે હડપ્પા નામ આપ્યું છે. સર જ્હોન માર્શલ અને મેકેના કર્નલ મેકે તેમના વડપણ હેઠળ 1921 એક ઉત્ખનન દરમિયાન નગર મળી આવ્યું. એ સમયે ભારતના દયારામ સાહાની અને મોન્ટેગોમરી જિલ્લો છે પંજાબનો, ત્યાંથી આ એક પ્રાચીન કાટમાળમાંથી નગર મળી આવ્યું છે. આ મૂળ સ્થળ એ જે હડપ્પા હતું, એટલે એ સંસ્કૃતિને આપણે હડપ્પીય સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. અને એને સમકાલીન કેટલીક બીજા સ્થળોએથી એવી સંસ્કૃતિઓ મળી આવી છે. ભારતના સ્થળોના નામ અહીં આપ્યા છે, જેમ કે હિમાચલ પ્રદેશનું રોહતક, ઉત્તર પ્રદેશમાં મેરઠ અને મેરઠ જિલ્લાનું અલીગઢ છે, રાજસ્થાનનું કાલીબંગાન, ગુજરાતના ધોળકા તાલુકામાં લોથલ અને કચ્છમાં દેસલપુર, દિસપુર, ધોળાવીરા, સૌરાષ્ટ્રમાં પણ લીંબડી પાસે રણપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ રોજડી અને મોરબીનું ગુંતાસ. તો આ ક્ષેત્રમાંથી જે સોમનાથ પણ એમાં સામેલ છે. તો એ જે મળી આવ્યા છે એ નગર સભ્યતાઓ જે છે, સુવ્યવસ્થિત નગર સભ્યતાઓ, અને એ સમકાલીન છે. સુવ્યવસ્થિત સમકાલીન હડપ્પીય સ્થળેથી મળી આવ્યું સૌ પહેલા, એટલે આપણે એ સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. તો નગર આયોજનમાં મોટા કોઠારો, કિલ્લેબંધી એ નોંધપાત્ર હતા. અલંકારો મળી આવ્યા છે. તો એ સમયના લોકો અલંકારોના શોખીન હશે એ પણ દર્શાવે છે. ત્યાર પછી વાત કરીએ ધોળાવીરાની. ભુજથી કચ્છનું મુખ્ય શહેર જિલ્લાનું નામ ભુજ, ત્યાંથી 140 કિલોમીટર જેટલે દૂર, અને ભચાઉ તાલુકો, ખદીરબેટ જિલ્લો, ખદીરબેટ વિસ્તાર, અને ત્યાં ધોળાવીરા ગામથી માત્ર 2 કિલોમીટર દૂર એક નગર મળી આવ્યું, પ્રાચીન નગર મળી આવ્યું, જે ધોળાવીરા તરીકે ઓળખાય છે. એ પણ હડપ્પીય સમકાલીન છે. અને અહીંયા જ્યારે શરૂઆતમાં ટીમાનું સર્વેક્ષણ થયું આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા, અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ એ ઉત્ખનન 1990માં કર્યું, જેનું એ સમયના રવિન્દ્ર વિસ્તારના નેતૃત્વ હેઠળ ઉત્ખનન થયું અને એક સુવ્યવસ્થિત કિલ્લેબંધી દ્વારા નગર આયોજન મળી આવ્યું. સરસ મજાની દિવાલથી ઘેરાયેલું રચનાત્મક
સફેદ રંગની દિવાલ અને સાથે સાથે કિલ્લેબંધી મજબૂત સુરક્ષાની વ્યવસ્થા મોટા પથ્થરોથી દિવાલ બનેલી હોય એવી રક્ષણાત્મક દિવાલ વાળું એક નગર મળી આવ્યું છે. અહીંયા સૌથી વિશિષ્ટ બાબત છે પીવાના પાણીની વ્યવસ્થા. તો પાણીથી શુદ્ધ પાણી આવે એવી વ્યવસ્થા જે ગોઠવવામાં આવી છે એ વ્યવસ્થા આજના આધુનિક સમયમાં પણ એ જોવા નથી મળતી. એટલે શુદ્ધ પાણીની વ્યવસ્થા એ એની અદ્ભુત વ્યવસ્થા. અને ત્યાર પછી વાત કરીએ લોથલની. સાંસ્કૃતિક વિરાસતોમાં બહુ મહત્વનું નગર લોથલ આમ તે સમયનું એક મહત્વનું બંદર પણ હતું. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે અને ધોળકાની ખૂબ નજીકમાં જે બે નદીઓનો પ્રદેશ, એ બંને નદીઓના પ્રદેશ ક્ષેત્ર ભોગાવો અને સાબરમતી એ દ્વાર કહી શકાય. બે નદીઓના પ્રદેશને દો આબ તરીકે પણ ઓળખાય. ત્યાં આગળ ખંભાતનો અખાત છે ત્યાંથી 18 કિલોમીટર દૂર એક નગર મળી આવ્યું જે લોથલ નગર છે. અહીંયા 3 થર મળી આવેલા છે. 3 થર મળી આવ્યા. માનવ વસાહત હોવાના 3 થરમાં પુરાવા મળી આવ્યા છે. અને એ બહુ મહત્વની વાત એ છે કે તે બંદર નિકાસ માટેનું એક બંદર હોવાના સંપૂર્ણ પુરાવા મળી આવ્યા છે. વાહનોને લગાડવા માટેની વ્યવસ્થા જે ડોકયાર્ડ કહેવાય, ધક્કા, ત્યાં કોઠારની વ્યવસ્થા, દુકાનો એ દર્શાવે છે કે આયાત નિકાસ માટેનું મહત્વનું બંદર હશે. એટલે માત્ર ગુજરાત માટે નહીં, પૂરી ભારતીય સંસ્કૃતિ માટે એ ગૌરવપૂર્ણ વાત છે કે એ સમયે પણ આ બંદરથી આંતરરાષ્ટ્રીય વેપાર થતો. એક મહત્વનું બંદર ગણી શકાય એવું લોથલ એ આપણા ઇતિહાસ માટેની એક ગૌરવપૂર્ણ વાત. મૌર્યકાલીન વારસાની વાત, મૌર્યકાલીન સંસ્કૃતિની વાત, એ સમયની કલાઓની વાત હવે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.